વર્ષની ટ્રીપ ફેવરિટ ફેમિલી યારે તો આગળ બતાવું તમને. ચલો નક્કી કરો તમે. બે ગાડીઓ છે, યુરોપની ગાડી છે, બે યુરોપની છે. કઈ ગાડીઓ? પાછી બે સેમ કંપનીની જ છે. આ વર્ષની ટ્રીપ અમે અમારા ફેવરિટ પર્સન આરે કરીએ છીએ, ફેવરિટ ફેમિલી આરે તો આગળ બતાવું તમને. ચલો. અને કોણ કોણ આવ્યું છે જોવો અમારી સાથે. જીયાંશ હાય કરો. હાય કરો. ધૈર્ય ચાલો તો હવે લેસ્ટર થી શરૂઆત કરી અમે. હજી લેસ્ટર થી શરૂઆત કરી. આ ઋષિમેધ અને અહીંયાથી લીધો ટર્ન. પેલા ગાડીને ખવડાવીએ પછી હું ખાઈશ. ફાઇનલી હવે અમે M1 ઉપર ચડી ગયા અને આ M1 નો અમારો પહેલો સર્વિસ ફ્યુલ અપ કરી લીધું અને આ સર્વિસથી અમારું સિગ્નેચર છે કે આ અમે લેસ્ટરનું એક્ઝિટ લઈ લીધું છે હવે. અને હવે અમે લંડન બાજુ જઈએ છીએ. અમારી સાથે સ્પેશિયલ ગેસ્ટ છે, એ પણ બતાવશું તમને. અને સર્વિસથી ચાય પીને નીકળ્યા હવે. અને હવે જાય છે અને અમારા ધૈર્યભાઈનું તોફાન એવું ને એવું ચાલુ. ધૈર્ય નહીં હો. ઓ જીયાંશનું તોફાન છે કે ધૈર્યનું તોફાન છે? કોનું તોફાન છે? જીયાંશ ને છે ને ટ્રેનમાં જવું છે. હાલો ટ્રેનની ટિકિટ લેવાના છે જીયાંશ. હાલો હવે અમે ટ્રેનમાં જઈએ અને અમે આગળ જઈને મળશું તમને. ચલો બાય. આ બંધ કરતો. હિરુવલ આવે અમારી. આ અમારા મહેમાનની ગાડી છે. અમારા મહેમાન ગાડી લઈને જાય છે. નક્કી કરો તમે. બે ગાડીઓ છે, યુરોપની ગાડી છે. બે યુરોપની છે. કઈ ગાડીઓ? પાછી બે સેમ કંપનીની જ છે. એટલે કયો હોય એમાં કેમાં મહેમાન હતા એ નક્કી કરી લેજો. લંડન પહોંચી ગયા અને હવે અમે જઈએ છીએ ટ્રેન સ્ટેશનમાં અને ત્યાંથી અમે અંડરગ્રાઉન્ડ જવાના છે. અને ગાડી પાર્ક થઈ ગઈ છે અને બધાય આવી રહ્યા છે. જો બધાય સંઘ ચાલ્યો, બધાય આવે ને આ અમારા મહેમાન, ફેવરિટ મહેમાન. એજવર્ડ સ્ટેશનમાં બધાય આવી ગયા અને એજવર્ડ સ્ટેશનથી હવે સેન્ટ્રલ લંડનની અમે ટિકિટ લઈ અને અમે જઈશું અમારા મોટા ભાઈ. ઇન્ફોર્મેશન અહીંયા આપું. આ કાર્ડ મશીન છે, અહીંયાથી તમે ટિકિટ બાય કરી શકો. પણ અહીંયાથી ટિકિટ બાય કરો ને તો તમને થોડાક ચાર્જ વધારે લાગે. પણ તમારી પાસે તમારા બેંકનું કોન્ટેક્ટલેસ કાર્ડ હોય ને અથવા તો ઓઇસ્ટર હોય, જે આર્યુ આ ઓઇસ્ટર અથવા તો બેંકનું કાર્ડ હોય એનાથી તમે કરો ને તો ઝોન 1 થી ઝોન 5 સુધીમાં તમને ઓફ પીકમાં 3 પાઉન્ડ ને 60 પેની લાગે અને લાઈક ઓફિસ અવર્સમાં 5 પાઉન્ડ ને 20 પેની લાગે. એટલે અમે લોકો પાસે બધા પાસે કાર્ડ છે એટલે કોન્ટેક્ટલેસ અમે યુઝ કરી અને ઓફ પીપમાં અત્યારે જઈ રહ્યા છે. ચલો આગળ નીકળીને બતાવીએ. આ ગેટ ખુલી ગયો, જોઈ બંધ થઈ ગયો. હમણાં ગેટ ખુલશે અને ગેટ બંધ થઈ જાય. જોયું અને એની પાસે એનું કાર્ડ છે. એ કાર્ડ નાખ્યું, ગેટ ખુલી ગયો, વહી ગયો, કોઈ માણસ નહીં. ચલો ફાઇનલી હીરુના કહેવા પ્રમાણે પ્લેટફોર્મ 2 ઉપર આવ્યા અને બધાય બેસી ગયા અમે. હવે અમે જોઈએ. હવે અમારા એક પેસેન્જર ખોવાઈ ગયા હતા, એ પાછા આવી ગયા. હાલો ફાઇનલી આ બધા પેસેન્જર અમારા બેસી ગયા છે, બકલ અપ થઈ ગયા છે અને હવે જાય અમે.
કરી લીધું ટાઈમ ઓવર કહી દે જીયાંશ મજા કરે જીયાંશ જલસા કરે છે ફાઇનલી અમે આ સ્ટેશને ઉતરી ગયા છે અને હવે અહીંયાથી ને વે આઉટમાંથી બધા હવે બહાર જાય છે આશાપુરાના પગથિયા ચડીએ અમે હવે આશાપુરાના પગથિયા અમે વિચારીએ કે આશાપુરા આવું થઈ જાય જો આમ નીચેથી આવ્યા અમે આ 10 માળ જેટલું તો ઉપર થઈ ગયું હશે જીયાંશ अब बागरा નું મોટું હિરાઈ ચાલુ ને ચાલુ આ અમારું લંડન લંડનમાં જાઓ આવા બધા સ્ટોર હોય તમે જાઓ તમારું ખાવાનું લેતા જાઓ તમારું સુવેનિયર એટલે લાઈક ગિફ્ટનું બધું લેતા જાઓ પછી હલો ધૈર્યની સ્કૂલની ટ્રીપમાં એ અહીંયા આવ્યો હતો આ નેશનલ ગેલેરી છે એની સ્કૂલ એને અહીં લઈ આવ્યું હતું આ ટફલગેર સ્ક્વેર છે અને પહેલાં આ બોર્ડર ઉપર બેસાતું પણ ખબર નહીં હમણાં એને રિનોવેશન કરતા હોય કે શું કરતા હોય બંધ કરી દીધું હવે નાજી જોવાય ઘણા માણસો જાય છે જો અહીંયા ફાઉન્ટેન This is Anderson's column. લાયન ની માથે ચડે છે બધાય લે આ ધૈર્ય દીકુ પાછળ છે એને બેસાડજો એને બેસાડ સોના હીરા બેન ને હા 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 સોના બધાય ઉપર ચડે છે રાજનભાઈ ફાઇન ફોટો પડશે હું એને લાલુ પકડું હા જાય હાલે ચાલ એને બેસાડું પાછળ પછી હું ઉપર ચડીશ ચડી ગયા અહીંયા હા હા બધાયના ફોટા પાડી લે જાઓ 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 જેઓ જો પપ્પા પાસે જો nearly done one જાઉં છું ઉપર જાઓ ના ન જાવ ના ભાઈ આવે ભાઈ પાછો આવે દીકરા હે જીપી હાય રખડવું હોય આમ ખબર સ્ક્વેર આવ્યા જીયાન્સ ને બધા મસ્તી કરે જો જો આને બહુ મજા પડી ગઈ આને રખડવાની મજા આવી ગઈ અત્યારે અમે આવ્યા છે ટ્રફલગર સ્ક્વેર મેઇન થિંગ ટ્રફલગર સ્ક્વેરમાં જોવા માટેની છે આ 4 લાયન જે ચારેય ખૂણે એક લાયન છે આવી રીતે અને વચ્ચે આવો પોલ છે જ્યાં બધા ઊભા રહીને આવી રીતે પોઝિસ લેતા હોય અને પિક્ચર લેતા હોય અને અહીંયા નેશનલ ગેલેરી મ્યુઝિયમ છે જે છે બધાને વિઝિટ કરી શકે સ્કૂલમાંથી છોકરાઓને પણ વિઝિટ કરવા માટે લઈ આવે ધ નેશનલ ગેલેરી એ જોવા જેવું છે અંદર તો જોયું નથી જોઈએ શું છે અંદર અને અહીંયા ફાઉન્ટેન છે સમટાઈમ્સ એ ચાલુ હોય ફાઉન્ટેન અત્યારે એનું રિપેર વર્ક ચાલે છે એટલે બંધ છે લંડન સિટી એરપોર્ટ છે એક દિવસ એ તમને બતાડવા લઈ જાય છે હેલિકોપ્ટર જાય અહીંયા પ્લેન વયું ગયું અને આ કેનેડિયન એમ્બેસી લાગે છે અહીંયા કેનેડાના ફ્લેગ છે અહીંયા આવી ગયા અમે મમ્મી આ બિલ્ડિંગ કેટલું મસ્ત છે હવે અમે ક્યાં ગયા ગોતીએ છીએ બધા ક્યાં અડાડા થઈ ગયા એને ગોતીએ છીએ અમે અહીંયાથી હવે આ બાજુ લંડન આવે અને બિગ બેન છે એ જોવા જાય છે અમે
ઓકે હા જોયું સામે રહી ને સામે છે. ઓકે 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 ના 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 તમે ચાલો હવે સામેના રોડ ઉપર જ છે તમારી સામે જ બાજુ. જામ જાય જો ભાઈ જો રે વૈશાલી ભાભી ઉઈ બાજુ અમે આવી હાલો બીટી સ્ટ્રીટ લખ્યું ને એમાં ઉઈ બાજુ હા એ છે જો ટ્રાફિક કેવો છે જોઈ લ્યો ટ્રાફિક જોવો. લંડન બિગ બેન 2 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે આ રિનોવેશન થતું હતું આજે થઈ ગયું. આમ જ ગયા છે ને આમ જ ગયા. આ લંડનનું બિગ બેન અને આ લંડન આય બે સામે જ છે એકબીજાની. અને પબ્લિક જોવો ટૂર પબ્લિક જોવો કેટલી પબ્લિક છે જોવો. ઓહો પબ્લિક જ છે પબ્લિકે પબ્લિક. આ બાજુ દેખાડું જો દેખાય જો લંડન આવી ક્રૂઝ માટેનું ટ્રાફિક પબ્લિક આ બિગ બેન. રીના અચ્છા કેમ ખુલી ગયો આ કરું જા ઓકે ઓકે આ તો મેં મામા ઓકે લંડન આઈની પાછળ કિચન ઇન્ડિયા રેસ્ટોરન્ટ છે. એક તમને જોરદાર વ્યૂ દેખાડું. ભાઈગા અને આજે આખો દિવસ તોફાન કર્યા પછી ભાઈનું ફાઇનલી સૂઈ ગયો. બસ હવે અમે ઘરે જઈએ. બધાય થાકીને ખુશ થઈ ગયા. રસ્તામાં અમને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો.